બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે આગળ વાત હેલ્મેટ માત્ર કાયદો નથી ફાયદો છે તેના વિશે। एएमसी बहार पोलीसनी ट्राफिक ड्राइव चलाववामां आवी रही छे। हेल्मेट न પહેરનારને दंड फटकारवामां આવ્યો છે અને હેલ્મેટ ન પહેરવાના લોકોએ બહાના પણ બતાવ્યા છે। ભૂલી ગયો ઘરે જ પડ્યું છે જેવા બહાના લોકો દ્વારા કાઢવામાં આવ્યા છે। પરંતુ જો હવે તમે સાધન લઈને બહાર નીકળો છો તો હેલ્મેટ તમારે ફરજિયાત પહેરવાનું છે, કારણ કે પોલીસ દ્વારા હવે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું છે। જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમને દંડ પણ ફટકારવામાં આવશે। તમારી સાવચેતી માટે અને સલામતી માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે, એટલે તમામ લોકોએ હેલ્મેટ પહેરવું અત્યારે જરૂરી છે। પોલીસ વિભાગે એક પરિપત્ર કર્યો છે કે જે પણ સરકારી ઓફિસો છે તેની બહાર અને તેની અંદર આવતા જે પણ કર્મચારીઓ કે અન્ય લોકો છે તે લોકો ફરજિયાત છે હેલ્મેટ છે અને સીટ બેલ્ટ છે તે પહેરવાનું રહેશે। તેને લઈને મહાનગરપાલિકાની જે મુખ્ય બિલ્ડિંગ છે દાણાપીઠ ખાતે આવેલી ત્યાં પણ એક ડ્રાઈવ છે તે પોલીસ દ્વારા કરવામાં છે કે અનેક લોકો છે જે હેલ્મેટ વગર તેના કર્મચારીઓ હોય અથવા વિઝિટરો પકડાઈ રહ્યા છે। એક વડીલ કોર્પોરેશનના કર્મચારી છો કે વિઝિટર તરીકે અહીં આવ્યા છો? હું દર્શન કરવા આવ્યો છું। આપ દર્શન કરવા આવ્યા છો અહીંયા મંદિરે માતાજીના ને આપણે તો મહાદેવજીના મહાદેવનું મંદિર છે કોર્પોરેશન બિલ્ડિંગમાં। હેલ્મેટ નથી પહેર્યું, શું કેવું છે? હા, હેલ્મેટ નહીં પહેર્યું, કહું છું ને નહીં પહેર્યું। આજ પહેરો પણ નથી પહેર્યું આજે? ના, પહેરું છું દરરોજ, બી અંદર જ છે બતો। તો પણ કેમ નથી પહેરતા? માથા માટે નહીં? અરે પહેરું, મહાદેવ દર્શન કરવા આવો તો મહાદેવ કેમ આશીર્વાદ આપે? અરે ભૂલી ગયો સાહેબ। હે? હા, હવે પહેરશો? હા પહેરશો। જો આ નાગરિક છે અમદાવાદના, હેલ્મેટ ગાડીમાં છે અને છતાં પણ હેલ્મેટ નથી પહેરતા, મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે। મહાદેવ રક્ષા તો જ કરશે ને હેલ્મેટ પહેરશો તો? હા હા સાહેબ, પાકો। હજુ શકાય છે કે આ નાગરિકો છે અહીં આવી રહ્યા છે, બીજા પણ અહીંયા જોડાયા છે। વડીલ ઉભા રહો, શેના માટે આવ્યા છો અહીં? અહીંયા મારે કામ છે। કામ છે, હેલ્મેટ કેમ નથી પહેર્યું? અહીંયા નજીકમાં જ રહું છું સાહેબ, અહીંયાથી આટલા આવવામાં પણ હેલ્મેટ તો ફરજિયાત છે ને, બહાર નીકળો તો હેલ્મેટ ના પહેરવું જોઈએ? પહેરવું જોઈએ એ વસ્તુ તો છે, પણ હવે નજીકમાં જ રહું છું, અહીંયાથી 2 બ્લોક નજીકમાં રહેતા હોય, બહાર નીકળ્યા તો એક્સિડન્ટ થયું શું થશે? એ વસ્તુ તમારી બરાબર, હવે પહેરશો? પહેરીશું, પણ આમાં શું છે, કોકને ફાવે ના ફાવે એવું છે યાર। હવે બધાને એટલે પણ એમ કેમ ન ફાવે? એટલે શું કે માથું અલગ છે, હેલ્મેટ અલગ છે, પેલા પહેલાથી નથી પહેર્યું એટલે ના ફાવે। પણ દંડ ભરવો પડે પછી નો સર? એને ભરવો પડે એ વસ્તુ, દંડની કિંમત છે ને કરતા હેલ્મેટ નવું આવી જાય એ વસ્તુ છે। હવે પહેરશો? પહેરશું। હજી નથી પહેરવું? ના પહેરીશું યાર, તમે કીધું એટલે પહેરવું પડે ને। હવે આપણો જે ખર્ચો થાય ને હેલ્મેટનો, જે આ દંડ એને કરતા હેલ્મેટ નવું આવી જાય, હે ને ભાઈ? ક્યાંથી આવો છો ભઈલા? જમાલપુરથી। અહીંયા શું આવ્યા? ડ્રાઈવર જો એમ નહીં, જેનો ડ્રાઈવર છો? નંદભાઈ ખેડાવાલા અહીંયા જમાલપુરથી આવ્યો। ધારાસભ્યના ડ્રાઈવર છો તો અહીંથી જ આવ્યો। તો ગાડી લેવા આવ્યો? હા, તો હેલ્મેટ તો પહેરવું જોઈએ ને? અરે પણ સામે તો એમાં શું હેલ્મેટ પહેરવા? જમાલપુરમાં રહું છું। અરે પણ જમાલપુરમાં રહેતા હોય કે દરિયાપુર રહેતા હોય, પણ હેલ્મેટ તો પછી ને જ્યારે બાઇક લઈને નીકળતા હોય ત્યારે સાહેબ પણ મારા 4 રસ્તો જ નથી આવતો, શું કરું બોલો? ચાર રસ્તા નથી આવતા, તો ક્યાંથી પણ આવે? હેલ્મેટની જરૂર તો પડે ને? અહીંયા સામે જ છે, રોડ ક્રોસ કરવાનું જ છે મારે અહીંથી આમ। અચ્છા। દૂર ક્યાં રહું છું? હા, હા, अब मान लो कि 2 4 રસ્તો સિગ્નલ આવે તો હેલ્મેટ પહેરવું ને। હા, હા, હા। 200 મીટર છે, 200 મીટરમાં તમે પૈસા માંગો ના માંગો, શું કરવાનું? જો ઠીક છે, કઈ વાંધો નહીં। આજે ચાલી રહ્યા છે ડ્રાઈવ પણ કરી રહી છે અને અલગ અલગ જે લોકો છે તેને જે કહી શકાય કે તે કામગીરી છે તે કરી રહ્યા છે। ખાસ કરીને પોલીસે પણ અહીં ડ્રાઈવ શરૂ કરી છે અને મહાનગરપાલિકાની જે મુખ્ય બિલ્ડિંગ છે તેના હું આપને આ દ્રશ્યો જેમાં અલગ અલગ ડ્રાઈવ છે, મહાનગરપાલિકાની અલગ અલગ જે બાનાઓ છે ત્યાં લઈ જોવા મળે છે। લોકોને આપ જોઈ શકાય છે કે લોકો જે છે વકીલ સાહેબ આવ્યા છે અને હેલ્મેટ નથી પહેર્યું અને આ પોલીસની આખી ડ્રાઈવ છે। વકીલ સાહેબ, એક ડ્રાઈવ પોલીસ વિભાગે એક ડ્રાઈવ શરૂ કરી છે કે તમામ સરકારી કચેરી હોય આવતા હોય લોકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું। આપણે તો ખુદ વકીલ છો, આપ કાયદાના જાણકાર છો ને આપણે હેલ્મેટ નથી પહેર્યું? સાહેબ એ મારા ત્યાં પડ્યું છે અને હું ઇમરજન્સીમાં નીકળી ગયો હતો। ઇમરજન્સી હતી આપને? અચ્છા, પણ આપ તો કાયદાના જાણકાર છો, ખબર છે આપને હવેથી જવાબદાર વ્યક્તિ છે? હા ખબર છે, હવે મારા ટેબલ ઉપર જ છે પણ ટેબલ ઉપર ન રખાય। જોઈ શકાય દ્રશ્યો હતા જેની અંદર કે આ અલગ અલગ જે કામગીરી છે મહાનગરપાલિકા છે અલગ અલગ વિભાગમાં છે તે હાલ અહીં કરી રહી છે અને ચોક્કસ માની શકાય કે અલગ અલગ જે નામો છે અને વાયદાઓ પણ લોકો છે અહીં કરી રહ્યા છે। કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।
આ તરફ મોરબીમાં પણ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે। સરકારી કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને હેલ્મેટ વગર આવતા વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં આવી છે। નિયમ તોડનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે। જો હવે તમે ઘરની બહાર નીકળ્યા અને હેલ્મેટ નથી પહેર્યું તો તમને દંડ ફટકારવામાં આવશે, કારણ કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। આ તરફ આરટીઓ અધિકારીઓની હડતાળ યથાવત છે અને રાજ્યભરમાં આરટીઓ અધિકારીઓ હડતાળ પર ઉતર્યા છે। નો લોગિન ડે કહી કામથી અળગા રહ્યા છે। હડતાળથી અરજદારોની વધુ મુશ્કેલી વધી છે। હડતાળના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ, ભથ્થામાં વધારા સહિત વિવિધ મુદ્દે હડતાળ કરવામાં આવી રહી છે। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના કર્મચારીઓએ એક દિવસની હડતાલની જાહેરાત કરી છે। ખાસ કરીને પ્રમોશન અને પગારના મુદ્દાઓને લઈને એક દિવસની માસ સીએલ પર ઉતરેલા છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરત આરટીઓ વિભાગ છે કે જ્યાં લોકો પોતાના કામ માટે આવે છે। તો જે પ્રકારે એક દિવસની હડતાલ અથવા એક દિવસની રજા કહી શકાય તેને લઈને તમામ ઓફિસો ખાલી ખમ છે। ખાસ કરીને સુરત આરટીઓ ગુજરાતનું સૌથી મોટું નેટવર્ક ધરાવતું આરટીઓ છે। અહીંયા હજારોની સંખ્યામાં ક્યાંક દંડ ભરવા તો ક્યાંક લોકો નવી ગાડી લે તો પાસિંગ કરવા અથવા તો નવા લાયસન્સ માટે આવતા હોય છે। પણ દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ આરટીઓના અધિકારીઓ હડતાલ પર છે, જેને લઈને આવનારા લોકોને હાલાકી પડી રહી છે। જે પ્રકારે પગારથી લઈ પ્રમોશનના જે મુદ્દાઓ છે, આ તમામ મુદ્દાઓને લઈને કહી શકાય કે એક દિવસની હડતાલની જાહેરાત કરવામાં આવી છે। આ દ્રશ્ય સુરત નથી, પણ કોઈ પણ મહાનગરના આરટીઓ વિભાગમાં જશો તો ત્યાં જોવા મળશે। એટલે કે પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓએ એક દિવસની માસ સીએલ દ્વારા હડતાલ જે રીતે કરી છે તેને લઈને લોકોને હાલાકી પડી રહી છે। જોકે આ તમામ વિગતો વચ્ચે લોકો આજની હડતાલ હોવાને લઈને આરટીઓ તરફ નથી જઈ રહ્યા, જ્યારે બીજા લોકો જાય છે તે માત્ર અહીંયા આવી ધક્કો ખાઈ પરત પહોંચી રહ્યા છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।